ભાવનગરના હરિદ્વાર एक्सप्रेस ट्रेनનો શુભારંભ કરાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ભારત સરકારના ઉપભોક્તા કાર્ય અને ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા તથા મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં ભાવનગર હરિદ્વાર ભાવનગર દ્વિતીય સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભાવનગર ડિવિઝનના સિનિયર ડીએસએમ માશુક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 1927 ભાવનગર હરિદ્વાર દ્વિતીય સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર ગુરુવારે ભાવનગર ટર્મિનલ સ્ટેશનથી રાત્રે 20:20 કલાકે ઉપડશે અને શનિવારે પ્રાત 3:40 કલાકે હરિદ્વાર પહોંચશે। તેવી જ રીતે ટ્રેન નંબર 1927 હરિદ્વાર ભાવનગર દ્વિતીય સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર શનિવારે પ્રાત 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12 કલાકે ભાવનગર ટર્મિનલ પહોંચશે અને આ પ્રસંગે ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ડિવિઝન રેલવે મેનેજર રવીશ કુમાર સહિતના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રેલવે મુસાફરો તેમજ રેલવે કર્મચારીઓ ઉપસ્થિત ટ્રેનની ફ્રીક્વન્સીમાં વધારાને લઈને સામાન્ય લોકો અને રેલવે મુસાફરોમાં અનેરો સંતોષ અને ખુશી જોવા મળી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે। આજે રેલવે કનેક્ટિવિટી પણ ખૂબ તેજીથી વિકાસની ગતિએ અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે। આજે ભાવનગરથી હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે સપ્તાહમાં બીજી ટ્રેનની સફળ શરૂઆત કરવામાં આવી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારતીય રેલવેનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે। હવે કાશ્મીરથી કન્યાકુમારી રેલવે કનેક્ટિવિટી શક્ય બની છે। ભાવેણાની જનતા માટે અગાઉ હરિદ્વાર માટે સપ્તાહમાં એક ટ્રેન સોમવારે ચાલતી હતી। શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને લઈ હવેથી સપ્તાહમાં 2 વખત એટલે કે ગુરુવારે અને સોમવારે એમ હરિદ્વાર માટે ભાવનગરની 2 ટ્રીપ સપ્તાહની અંદર 2 ટ્રીપ ટ્રેન ઉપડશે અને જ્યારે શ્રદ્ધાળુઓની માંગ હોય છે, શ્રદ્ધાળુઓને દર્શન માટે વધારે સારી સુવિધા મળવાની છે, ત્યારે હું માનનીય કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી અશ્વિનીજીનો પણ આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે અમારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માનનીય અભયભાઈ ચૌહાણ, અમારા પ્રભારી શ્રી ચંદ્રશેખરભાઈ, અમારા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ, અમારા મેયર શ્રી ભરતભાઈ, રવીશકુમાર, માસુકજી સૌ અહીંયા અધિકારીઓ પણ ઉપસ્થિત છે। ત્યારે હરિદ્વારની 2 ટ્રીપની ટ્રેન આજે અમે લીલી ઝંડી આપી અને શ્રદ્ધાળુઓ માટે આજે અમે ખુલ્લી મૂકશું।